મેઘપુરમાં સુંદરજીભાઈ સારા ભક્તરાજ હતા. વાણિયા હતા પણ ધંધો સોનીનો કરતા. તેમની પ્રામાણિકતાથી સૌ તેમનો વિશ્વાસ કરે ને તેથી ગ્રાહકી વધે. પ્રામાણિક હતા. મેઘપુરમાં સુંદરજીભાઈ બહુ હરિભગત સારા. ઘણીવાર તેમને જામનગર સોનું મોતી વગેરે લેવા જવાનું થતું ને ત્યારે દરબાર દેવીસિંહજીને સાથે રાખતા, તેથી સલામતી રહે. એકવાર દેવીસિંહજી માંદા હોવાથી વળાવ્યા તરીકે આવી ન શક્યા. ઉતાવળનું કામ હોવાથી પોતે એકલા જામનગર ગયા. એકાદ દિવસ રોકાવાનું થાય તેથી પૂજા પણ ભેગી રાખી ભગવાનની. જામનગર શાંતિલાલ સોનીની પેઢીએ માલની પસંદગી કરી લઈ ને બીજે દિવસે સવારે પેઢી ઉપરથી તે લઈ પોતાના ખભા ઉપર ખડિયામાં થેલીમાં બરાબર પેક કરી શાંતિલાલને જય સ્વામિનારાયણ કહીને નીકળ્યા. આ વખતે નજર રાખતા એક સોર લૂંટારાને ખબર પડી ગઈ કે સાથે કોઈ નથી લાગતું. આમ લાગ જોઈને સુંદરજી ભક્તની પાછળ મારતે ઘોડે સજ થઈને આવ્યો લૂંટારો. સુંદરજીભાઈની પાછળ લૂંટવાની ઈચ્છાએ. સુંદરજીભાઈની સાથે તો કોઈ હતું નહીં. એકલા હતા અને એકલા ભજન કરતા ઊંડી નદી નજીક પહોંચ્યા. ત્યાં તેથી રસ્તો ભયજનક ગણાતો. સુંદરજીભાઈ આગળ પાછળ જોતા પ્રભુને સંભાળતા જાય ને ત્યાં પાછળથી પેલો ચોર લૂંટારો પહોંચી ગયો અને સુંદરજીભાઈને કહ્યું, જે હોય તે આપી દો, એકવાર તો પૂંજા સિવાય બીજું કાંઈ નથી, એમ જવાબ આપ્યો. પણ લૂંટારાએ તલવાર કાઢી. તરત જ સુંદરજીએ સોનું મોતી વગેરેનો ડાબલો બતાવી દીધો. તોય લૂંટારાએ સુંદરજીભાઈને મારવા તલવાર ઉગામી. સુંદરજીભાઈ કરગર્યા, પણ તેને કહ્યું, તું ગામમાં જઈ મને પકડાવી દે, માટે મારી તો નાખીશ જ એમ. કે તમે ગામમાં જઈને પછી મારા નામ ગયો એટલે બધા મને પકડી જાય, એટલે હું મારી તો તમને નાખી જ એમ. જે કાંઈ અંતિમ ઈચ્છા હોય તે કહીજો, સુંદરજીભાઈને લૂંટારાએ કીધું. ત્યાં સુંદરજીભાઈએ કહ્યું, મને મારા પ્રભુની પૂજા કરવા દો ને પછી પૂજા આગળ જ મને મારી નાખજો. એકવાર તો આનાકાની કરી પણ કંઈક દયા આવતા હા પાડી. પણ જલ્દી કરવાને બીજી કોઈ સાલબાજી ન કરવા ચેતવણી આપી લૂંટારાએ સુંદરજીભાઈની, કે બીજી કોઈ સાલબાજી નહીં કરતા એ કે. અને કહ્યું કે આ તલવાર લોહીની તરસી છે, માટે સાલ પૂજા કરવાની અંતિમ ઈચ્છા પતાવી લો, પછી તને મારવાની મહેનત લઈ હું માલ લઈ જાય, સમજ્યા? લૂંટારાએ કીધું. સુંદરજીએ કબૂલ કર્યું. સુંદરજીભાઈ તો એક શીતે પ્રભુને પ્રાર્થના કરે છે, વસમી વેળાએ ભગવાન વહેલા આવજો, મારી નાડ તમારે હાથ છે. થોડી વારે છોરે તલવારનો ઘા સુંદરજીભાઈ ઉપર કર્યો. સોરે તલવારનો ઘા સુંદરજીભાઈ ઉપર કર્યો, પણ તેમને જાણે અડી જ નહીં. 2, 3, 4 વાર આમ થયું ને પછી સોર અકળાણો. સુંદરજીભાઈને તલવાર મારવા જાય પણ અડે નહીં, પછી સોર અકળાણો. સુંદરજીભાઈ તો વધુ હિંમતને શ્રદ્ધાથી મોટેથી સ્વામિનારાયણ ભજન કરે છે. ત્યાં દૂરથી સિંહની ત્રાળ સંભળાણી. સોર તલવાર લઈ ભાગવા જાય કે સિંહે પકડીને તેનો સંહાર કર્યો. સોરને સિંહે મારી નાખ્યો. પેલી બાજુથી ઘોડી દોડીને નાસી ગઈ. સુંદરજીભાઈ પણ મૂંઝાણા ને ત્યાં તો સિંહે ગર્જના કરી અને સિંહમાંથી સ્વયં સહજાનંદ સ્વામી પ્રગટ થયા ને આનંદમાં આવીને સુંદરજીભાઈ
દોડીને ગદગદ ભાવે પ્રેમના આંસુ સાથે પ્રભુને દંડવત પ્રણામ કર્યા. તો ભગવાન સંકટમાં ભક્તની સહાય કરે છે. એક ભરોસો રાખીને મંડી રહેજો. વાહ મારા વાલા, તમે મારી રક્ષા કરી. પ્રહલાદને માટે નરસિંહ રૂપ તમે ધારણ કર્યું, તેમ મારા માટે સિંહનું રૂપ લઈને પધાર્યા. વાહ ભક્ત વત્સલ પ્રભુ, વાહ. પ્રભુ મારા ઉપર મોટી મેર કરી. તમે ભક્તના ભય હરતા જીવન જાણો છો. નિજ જનને નિર્ભય કરતા જીવન જાણો છો. તમે સંત જનના સ્નેહી જીવન જાણો છો. કાપો કષ્ટ પડે જે જેહી જીવન જાણો છો. શ્રીજીએ કહ્યું, ભક્તની રક્ષા કરવી એ અમારું બિરુદ છે, પણ હવે આ રીતે જોખમ લઈને એકલા ન નીકળતા. પ્રભુ શીખ આપી અદૃશ્ય થઈ ગયા. પ્રભુએ આપેલા પરસાનું સ્મરણ કરતા સુંદરજીભાઈ સહી સલામત મેઘપુર પહોંચ્યા. વાલા ભક્તજનો, ભગવાનમાં ભરોસો રાખજો, આપણું કામ નહીં અટકવા દેવો. ના વિડીયો સત્સંગ સમાજમાં ખૂબ શેર કરજો, એટલે બધા હરિભક્તોને લાભ મળે, સત્સંગી ભાઈઓ બહેનોને.